ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ અંગે ખૂબ જ મોટા સમાચાર છે। ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ છે નવી વેબસાઇટમાં જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આ નવી વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સ એટલે કે સામાન્ય પ્રવાહ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જાતે જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 એટલે કે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં તમે જોઈ શકો છો। જેવું તમે ધોરણ 12ના બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12 STD12 રિઝલ્ટ 2025નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે STD12 રિઝલ્ટ 2025, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। દોસ્તો અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી નીચે લખેલું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 12નું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર પણ તમે જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી અત્યારે જ તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તમારું પરિણામ કેવું આવ્યું, તમારે કેટલા ટકા આવ્યા છે નીચે કોમેન્ટ ખાસ કરજો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપું। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।